ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના ફતિયાબાદ ગામે નવીન બનેલી પ્રાથમિક શાળાનું લોકોપર્ણ સમારોહ ભવ્ય રીતે યોજાયો। આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેલા ખેડા જિલ્લાના સાંસદ દેવસિંહ ચૌહાણે નવા શાળા ભવનનું લોકોપર્ણ કર્યું। સાથે જ કપડવંજના ધારાસભ્ય રાજેશ ઝાલા અને કપડવંજ તાલુકા પંચાયત પ્રમુખ જે.કે. પરમાર સહિત અનેક આગેવાનો પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યા। નવા શાળા ભવનના લોકોપર્ણથી વિદ્યાર્થીઓને આધુનિક અને સુવિધાસભર અભ્યાસ પરિસર ઉપલબ્ધ થશે। ગામના બાળકોને અભ્યાસ માટે હવે નજીકમાં જ ઉત્તમ શિક્ષણ સુવિધા મળશે। લોકોપર્ણ પ્રસંગે સાંસદ અને ધારાસભ્યએ સરકાર દ્વારા ગ્રામ્ય સ્તરે શિક્ષણના વિકાસ માટે કરવામાં આવતી કામગીરી વિશે માહિતીગાર કર્યું। સ્થાનિક લોકોમાં નવા શાળા ભવનના શુભારંભથી આનંદનો માહોલ જોવા મળ્યો। આ શાળા ભવનનું નિર્માણ સરકારના શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે, જેમાં આધુનિક વર્ગખંડો, સ્વચ્છતા સુવિધાઓ તથા બાળકો માટે રમકડાની સુવિધાઓનો સમાવેશ થાય છે। કપડવંજ તાલુકાના ફતિયાબાદ ખાતે પ્રાથમિક શાળાના નવીન મકાનનું લોકાર્પણ કરવામાં આવ્યું। ખેડા જિલ્લાના સાંસદ દેવસિંહ ચૌહાણ દ્વારા શાળાનું નવીન મકાન ખુલ્લું મૂકવામાં આવ્યું। આ પ્રસંગે કપડવંજ ધારાસભ્ય રાજેશ ઝાલા, તાલુકા પંચાયત પ્રમુખ જે.કે. પરમાર, સરપંચ સહિત ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા। શું નામ છે તમારું? મધુબેન દાપસિંહ સોઢા પરમાર, સરપંચ, કપડવંજ તાલુકાના ફતિયાબાદ ગામે ફતિયાબાદ પ્રાથમિક શાળાનું નવીન મકાનનું લોકાર્પણ દેવુસિંહ ચૌહાણ વરદ હસ્તે કરવામાં આવ્યું। મુખ્ય મહેમાન કપડવંજ કઠલાલ ધારાસભ્ય શ્રી રાજેશભાઈ ઝાલા ઉપસ્થિત રહ્યા હતા। તેમજ ગ્રામ પંચાયત સરપંચશ્રી તેમજ ગ્રામજનો અને પ્રાથમિક આરોગ્યના આચાર્યશ્રી તેમજ સ્ટાફ હાજર રહી ફતિયાબાદ ગામનું વિકાસ કરવામાં યોગદાન આપ્યું હતું।